નમસ્કાર મિત્રો, નમસ્કાર. તમને યાદ છે કે આજથી 2 વર્ષ પહેલા 2022માં વધારે ગરમી પડી હતી? યાદ છે? તો આજે હું તમને હીટવેવ વિશે માહિતી આપીશ. હીટવેવ વિશેની માહિતી હું ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ ન્યૂઝ મુજબ આપીશ. ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ ન્યૂઝ ઇંગ્લિશ અંગ્રેજી અખબાર છે. એ મુજબ એના આંકડા પ્રમાણે હું તમને માહિતી આપીશ. અને આ મારો વિડીયો એક નોલેજ, એક જીકેનો વિડીયો છે. દરરોજ નવા વિડીયો યુટ્યુબની અંદર મૂકું છું, પણ આજે કંઈક અલગ મૂકું છું. જે કંઈક જાણકારી હોવી જોઈએ યુટ્યુબના વિડીયોની અંદર. તો આજે હું ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ ન્યૂઝ વિશેનું એક હીટવેવનો, એક ગરમીનો, આજે આપણે દુનિયાની અંદર જે ગરમી પડી રહી છે એ વિષય ઉપર હું વાત કરીશ કે શું થાય છે અને શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એની હું ડિસ્કશન્સ કરીશ. મિત્રો, યાદ છે તમને આજથી 2 વર્ષ પહેલા વધારે ગરમી પડી હતી અને એ પાછી 2022ની અંદર વધારે ગરમી પડી હતી. હવે 2022ની અંદર વધારે ગરમી પડી હતી. હવે હોટેસ્ટ સમર ઇવર ઇન ઇન્ડિયા, એટલે કે હોટેસ્ટ સમર ઇવર એમ ઇન્ડિયામાં કહેવામાં આવ્યું હતું. હવે 2022માં જ્યારે ગરમી પડી ત્યારે હોટેસ્ટ સમર ઇવર એમ કહેવામાં આવ્યું. હવે 2022 પછી 2023માં તો 2023માં જે ગરમી પડી એને બી હોટેસ્ટ સમર ઇવર, અને એ 2000 વર્ષ પહેલાની જે ગરમી હતી એ ટાઈપની ગરમી 2023 અને 2024માં આવી ગઈ. આજથી 2000 વર્ષ પહેલા જેવી ગરમી પડતી હતી એવી ગરમી અત્યારે પડી રહી છે. આજથી 2000 વર્ષ પહેલા, યાદ કરો, આજથી 2000 વર્ષ પહેલા જેવી ગરમી પડતી હતી એવી ગરમી અત્યારે પડી રહી છે. હવે 2024માં આપણે જોઈએ તો હોટેસ્ટ જાન્યુઆરી ઇવર રેકોર્ડ, હોટેસ્ટ ફેબ્રુઆરી ઇવર રેકોર્ડ, હોટેસ્ટ માર્ચ એપ્રિલ ઇવર રેકોર્ડ. એટલે મીન્સ આપણે ઇન્ડિયામાં એટલું જ નહીં, બરાબર. લાર્જેસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા શેલ્ટર અંડર ઇન્ટેન્સ હીટ 37 સિટીનો રેકોર્ડ 45 ડિગ્રી તાપમાન, ગરમીનું 45 ડિગ્રી તાપમાન છે. 37 સિટી હોટેસ્ટ સિટી ગણાય છે. વિચાર કરો તમે, બરાબર. ન્યૂ દિલ્હી હીટમાં ગણાય. અકોલા, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વેરી હાઈ લાઇકહુડ હીટ ઇલનેસ. રાજસ્થાનમાં વધારે ગરમી પડેલી. એટલે એવું નહીં, સાઉથ એશિયા, વિયેતનામ, મલેશિયા, સિંગાપોર, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, 53 ડિગ્રી તાપમાન છે. 53 ડિગ્રી તાપમાન છે અત્યારે હાલ. બીજા દેશોમાં બી તાપમાન વધારે છે. એવું નહીં કે આપણે ઇન્ડિયામાં એટલું તાપમાન વધારે છે. એમ બીજા દેશોમાં બી તાપમાન બહુ હાઈ લેવલનું છે. એમ બરાબર, 48 ડિગ્રી તાપમાન નોંધવામાં આવેલું છે. એમ 53 ડિગ્રી તાપમાન નોંધવામાં આવેલું છે. એમ મહારાષ્ટ્ર અકોલામાં 31 મે
પબ્લિક ભેગી થયેલી 2023માં. એટલે એવું નહીં, 47 ડિગ્રી તાપમાન છે આમ. ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ એવા જ્યાં જંગલ વિસ્તાર છે તે જંગલો આ હીટ વેવના કારણે, ગરમીના કારણે જંગલો સળગી ગયેલા છે મિત્રો. અને કેરલામાં પણ બે ટાઈમ નોંધવામાં આવી છે ગરમી, પછી એનો રેકોર્ડ છે નહીં. હવે એ બધું કારણ છે ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ મહિનામાં સાઉથ અમેરિકામાં પાણીની બાઢ આવી, ઘણી જગ્યાએ વરસાદ પડે છે. આફ્રિકામાં પાણીની અછત છે. આ બધું શું કારણ છે? એલ નીનો ધરતીનું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયેલું છે. WHO મુજબ સૂર્ય અને ધરતીનું ક્લાઇમેટ ચેન્જ છે. એમાં પેસિફિક ઓશિયનના જે ઠંડા પાણીના ઝરા હોય એ અવકાશ તરફ જતા હતા, એ સ્ટોપ થઈ ગયેલા છે. અને બધી ગરમ હવા ઓસ્ટ્રેલિયા તરફ જઈ રહી છે એમ. એટલે આ બધા ક્લાઇમેટ ચેન્જ થઈ ગયેલું છે. અને ક્લાઇમેટ ચેન્જ થવાથી આ બધા પ્રોબ્લેમ આવ્યા છે. એટલે હીટવેવ વધારે એટલા માટે આજે વધી ગયેલું છે. પ્લસ ગ્લોબલ ટેમ્પરેચર જે ધરતીનું છે એ વધી ગયેલું છે. હવે જમીનની અંદર તો લાવા છે. હવે જમીનની અંદર જે લાવા હોય એ બી અત્યારે આટલા બધી ગરમીની અંદર રિફ્લેક્શન થતું નહીં, અને સીધી ગરમી આપણા શરીર ઉપર આવે છે. સીધું તાપમાન, સૂર્યનો તડકો સીધો આપણા બોડી ઉપર આવે છે. બાકી આ 2022, 23 અને 24 થી જ થાય છે. બાકી એ પહેલા 2000 વર્ષો પહેલા આવી ગરમી પડતી, એટલી બધી ગરમી નહીં પડી. બરાબર, અતિશય. અત્યારે સીધો માણસ 1 કલાક જો તાપમાં કામ કરે, 1 કલાકની ખાલી 10 મિનિટ તાપમાં કામ કરે તો સીધું એને હીટવેવ લાગવાની શક્યતા છે. લૂ કહેવાય એને, લૂ. બરાબર, ઉનાળાની લૂ લાગવાની શક્યતા છે. અત્યારે હાલ ગરમી એટલી છે કે વાત નહીં થાય એવી. દરેક રાજ્યોમાં નહીં, દેશોમાં, દરેક દેશોમાં બી અત્યારે હીટવેવનું બહુ ગરમીનું એ છે એમ પ્રમાણ. બરાબર, આજે આ 48.8 ડિગ્રી બરાબર તાપમાન પહોંચેલું છે. અને એ ઇન્ડિયાના કોઈ પાર્ટની અંદર 48 ડિગ્રી ટેમ્પરેચર જેસલમેરમાં નોંધાયેલું છે. બરાબર, એટલે આ ટાઈમ્સ નાવ, ઇન્ડિયન એક્સપ્રેસ, ઇંગ્લિશ ન્યૂઝ મુજબ માહિતી હું આપું. તો ડાયરેક્ટલી કઈ હિન્દી યુટ્યુબરની પેજ ગપ્પો મારવાનો મને શોખ છે નહીં. બરાબર, તો હિન્દી યુટ્યુબરો બોલી જાય કે આમ છે તેમ છે, વિડીયો વાયરલ, એ આપણો વિષય નહીં. બરાબર, એ આપણો વિષય જ નહીં. આપણે સત્ય હકીકત બનાવવાના, ઓફિશિયલ ડાટા બતાવવાના. બરાબર, તો ઓફિશિયલ ડેટા 24 જગ્યાએ, 24 સ્થળે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને MP, મધ્યપ્રદેશ રેકોર્ડ બ્રેક ટેમ્પરેચર 45 ડિગ્રી. બરાબર, જે સત્ય હોય સત્ય જ બતાવવાનું, પછી ખોટું બોલવાની જરૂર છે નહીં. હિન્દી ભાષી યુટ્યુબરની પેજ. બરાબર, ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ ન્યૂઝપત્ર, English edition, but I translate in દેશી ભાષા યાની ગુજરાતી. મહારાષ્ટ્ર અકોલામાં પબ્લિક જે ભેગી થતી હતી હવે નહીં ભેગી થતી. તાપમાન વધી ગયેલું છે, ગ્લોબલ ટેમ્પરેચર. બરાબર, એટલે આ ગ્લોબલ વોર્મિંગ છે. હવે સીધું જે પેલા દરિયા કિનારાનું જે તાપમાન હતું એ ઠંડુ પણ નહીં. અત્યારે એ બધું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયેલું છે. બરાબર, બહુ જ ચેન્જ થઈ ગયેલું છે. આમ બહુ જ
પ્રોબ્લેમ છે. એમ દિવસે દિવસે ગરમી વધતી જાય છે ઘટવાને બદલે. હાલ 10 મિનિટ ઊભું નહીં રહેવાતું. સવારે 9 વાગ્યાથી તો 5:30 સુધી એટલી ગરમી પડે છે કે જેની વાત નહીં થાય. બરાબર, ખરેખર કામદાર કોઈ મજૂર વર્ગ હોય, જે લોકો તાપમાં કામ કરતા હોય, એ લોકો ખરેખર થોડો રેસ્ટ લેવો પડે. બરાબર, ઠંડા પાણી પછી છાશ એ બધું જોડે પીવા પડે, રાખવા પડે. બરાબર, કારણ કે લૂક લાગવાની શક્યતા છે. એટલે ઘણી જગ્યાએ બહુ ગરમ તાપમાન નોંધવામાં આવેલું છે. બહુ જગ્યાએ. બરાબર, દરિયા કિનારે વિસ્તારે આપણે એમ જાણતા હશું કે ત્યાં તાપમાન ઠંડુ રહેશે, પણ ના, ત્યાં વધારે ગરમ રહેશે દરિયા કિનારે, જેથી લૂ લાગવાની શક્યતા છે. અને હાલ આપણે પંખા નીચે, એસી નીચે, કુલર ટેવડાઈ ગયેલા છીએ, એટલે તાપ તો સહન થાય નહીં. જે બચારા આવું મજૂરી કરી છે, તાપમાં શાકભાજી ફળ ફળાદી વેચી છે, તાપમાં જે લોકો બજારની અંદર પસ્તી લેવા જાય છે, તાપમાં કોઈ બસનો ડ્રાઈવર, ટ્રક ચલાવે છે, તે વિચાર કરો કેટલી એને ગરમી લાગતી હશે. પણ ઓકિયાનું નથી, કાકા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અને ક્લાઇમેટ ચેન્જ થવાથી, રિયલ ચેન્જ થવાથી અત્યારે ટેમ્પરેચર બધું બદલાયેલું છે. આમાં જંગલો ઓછા છે, વાહન વ્યવહાર વધારે છે, બીજું કે રોડ રસ્તા વધારે છે. જૂના જમાનામાં એવું નહોતું, આખી સિસ્ટમ અલગ પડે. જૂના જમાનામાં જે મકાનો હતા, ઓલ્ડ મકાનો, જૂના જમાનામાં હું તમને ગૂગલમાં ડાયરેક્ટ બતાવવા દે, ઓલ્ડ હોમ. ખરેખર જોયા જેવું વાત છે, જાણે જેવું છે કે ઓલ્ડ હોમ ફોટો નહીં, પણ ઓલ્ડ હોમ ડિઝાઇન, ओल्ड होम डिजाइन मिल गई। और जूना जमाना जे मकानो हता तो जूना जमाना एक आरी मकान जो आ जूना जमाना मकानो ने कई एसी नता कि नहीं, कूलर नता, एयर कूलर हता ज नहीं, पण एमने बनावानी सिस्टम एवी हती कि आ बाजुथी पवन जाए अने घरमां रही फरी अने पेली बाजु निकली जाए। आ बनावानी सिस्टम एवी हती ऊपर। जो जूना जमाना मकानो एवा हता एक आरी कि हवा उजास थई शके अने भरपूर एवो लाकडानो उपयोग करेलो होय, व्यवस्थित रीते लाकडानो उपयोग करेलो होय जेथी हवा उजास थई शके। बराबर, पण अत्यारे हाल आपणे मकानो होय सीमेंट, कोंक्रीट, रेतीना एवा बनायेला होय एटले शुं के सीमेंट, कोंक्रीट, रेती होय ब्लेक कलर वधारे प्रकाश खेंचे, तड़को, गरमी अने एना कारणे बहु ज गरमी लागवानी शक्यता, यानी कि बहु ज गरमी पड़वानी शक्यता, गरम वातावरण थई जवानी शक्यता। हवे बीजू के आपणे रोडनी वात करीए तो रोड हवे अत्यारे 4 लेन रोड छे। आ एक सेम्पल छे उदाहरण तरीके। बराबर, 4 लेन रोड छे, रोड मोटा मोटा એટલે રોડ છે બ્લેક કલર તો રોડ બી વધારે ગરમ થાય, પ્લસ ગીચ સોસાયટી હોય, પવનો આવતા ના હોય અને ઘરોનું બાંધકામ એવું હોય તો હવા ઉજાસ ના થતી હોય એટલે અથાગ ગરમી નોંધાવાનું કારણ આ। સૌપ્રથમ જૂના જમાનાના જે ઘર હતા એ વ્યવસ્થિત હતા કે જે हवा उजास कर सकता था और हवा फ्रेश हवा आई सके, जो एसी नी जरूर ना पड़े कि कशुं एना जरूर पड़े। बीजू के
જૂના જમાનામાં જે રાજાઓ હતા ને, રાજાઓ, તો જે કે રાજાઓ એમના જે બનાવતા હતા મકાન, તો એ મકાનમાં બી સિસ્ટમ હતી ખરેખર કે નીચે રહીને પાણી જતું હોય, આવી ચલો મળી ગયું, બહુ સુપર મળી. આ નીચે પાણીનું જતું હોય, આ પાણી જતું હોય, આ પાણી જતું હોય, આ પાણી જતું હોય. એક એક ઇમેજ ઉપરથી તમે ચેક કરી લો. ખાલી આ એક જાણવા જેવી બાબત છે. આ પાણી જતું હોય, આ પાણી જતું હોય, પાણી જતું હોય. વિચાર કરો કે જૂના જમાનાના રાજાઓ આ દિવાલોની અંદર એવી નાની સર્ક્યુલેટ પાઇપો ગોઠવતા, નળીઓ ગોઠવતા, પાઇપ ગોઠવતા કે પાણી છે એ દિવાલોની અંદર રહી અને આજુબાજુ જાય. એવું સર્ક્યુલેશન ગોઠવતા, જેથી એમનું ઘર એકદમ ઠંડુ રહે. વિચાર કરો, આ જૂના જમાનાની ટેકનોલોજી હતી. અને હાલ આપણે આ શું કહેવાય, એસી ને કુલર ને ફેન ને એ બધી ટેકનોલોજીના કારણે એનાથી ટેવાઈ ગયા, મીન્સ ગરમી સહન કરી શકતા નથી. મારે કહેવાનો મતલબ એમ. બરાબર. ગાડીઓમાં બી એસી હોય એટલે ગરમી સહન કરવાની તાકાત છે નહીં. પણ ટાઈમ સાવ પ્રમાણે હાલ મે મહિનાની અંદર 27 મે 1 વાગેલો લાઈવ સમાચાર છે. 27 મે 2024 લાઈવ ન્યૂઝ. બરાબર. ટેમ્પરેચર 45 ડિગ્રી પહોંચી રહ્યું છે. એટલે રેસિડેન્સી એરિયા હોય, કોઈક અર્બન એરિયા હોય તો બી ટેમ્પરેચર સીધું 43 થી તો 53 સુધી નોંધાવા મળ્યું છે. એટલે ટુ બી કેર, વોર્નિંગ, સાવધાન. બરાબર. આ તાપમાન બહુ ખરાબ કહેવાય. ફર્સ્ટ વખતે હાઈ લેવલનું તાપમાન જોવા મળ્યું છે. તો આ તાપમાન બહુ ખરાબ કહેવાય, સારું ના કહેવાય. આ બધું ગ્લોબલ વોર્મિંગ છે. આફ્રિકામાં પાણીની અછત હોય અત્યારે, અને ઘણી જગ્યાએ વરસાદ પડે છે. બરાબર. આફ્રિકામાં પાણીની અછત હોય અને ઘણી જગ્યાએ વરસાદ પડે છે. વિચાર કરો. અને ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ જેવા વિસ્તારોમાં જંગલો, ગરમીથી જંગલો બળીને ખાક થઈ ગયા. એટલે આપણા ઇન્ડિયામાં હાલ ગરમી હાઈ લેવલની પડે છે. એટલે આ ક્લાઇમેટ ચેન્જ છે. ગરમીથી સાવધાન રહેવું, હીટવેવથી સાવધાન રહેવું. કોઈ પણ જગ્યાએ કઈ પણ વસ્તુ થઈ શકે છે. બરાબર. એટલું ટેમ્પરેચર ખરાબ છે. મારા મંતવ્ય મુજબ મને લૂક લાગેલી. એક ગવર્મેન્ટ કામ અર્થે આપણે ગયેલા, આપણને લૂક લાગેલી. એટલે લૂક કાળા દેખી, લૂક લાગેલી. ઓછામાં ઓછું મારે 10 દિવસ રેસ્ટ લેવો પડ્યો. એટલે આ થોડું લાગ્યું કે ખરેખર હીટ વેવ જેવું છે. એટલે તો હું વિડીયો બહારનો બનાવતો નહીં હાલ. નકર બહારનો મારો વિડીયો હોય એકાદો વિડીયો હોય, ઇતિહાસની વાતોનો વિડીયો હોય, ઇતિહાસની વાતોનો વગોળતો હોય, કોઈક ડુંગર ઉપર ચડીને કોઈક સ્થાપત્ય વિશેનો વિડીયો મૂકી દો. પણ મને તકલીફ છે આ હીટ વેવના કારણે. હાલ મારાથી જે કઈ માહિતી અપાઈ એ આપું છું. બરાબર. હું મોટો યુટ્યુબર નથી, હું મોટો એ નથી, પણ બનતી કોશિશ આ કરી અને રેકોર્ડ તોડ ગરમી વિશે ચર્ચા વિચારણા કરી કે 45 ડિગ્રી ઉપર તાપમાન ચાલવા મળ્યું છે. ગૂગલના આંકડા મુજબ ટેમ્પરેચર વધી ગયું છે. અને ટેમ્પરેચર વધવાથી ઘણી જગ્યાએ જંગલો બળી ગયા, ઘણી જગ્યાએ પાણીની અછત અને ઘણી જગ્યાએ વરસાદ પડ્યો. બરાબર. અને આ એલ નેનો ટેકનોલોજી છે. ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે. સૂર્યનું અને ધરતીનું ક્લાઇમેટ ચેન્જ છે. WHO ના આંકડા મુજબ. પ્લસ બીજી વાત કે જે રિફ્લેક્શન હોય, તો રિફ્લેક્શન સીધું નહીં થતું અને સીધા કિરણો સૂર્યના
આપણા બોડી ઉપર અસર કરે છે અને હવામાન ગરમ છે, એર ગરમ છે. દરિયામાંથી જે ઇન્ડિયન ઓશિયનમાંથી જે એર આવે છે સીધી હીટ એર આવે છે અને હીટ એરના કારણે સીધી અસર આપણા શરીર ઉપર પડે છે અને આપણા શરીર ઉપર પરસેવો વળતો નથી. સાંભળો તમે, પેલા પરસેવો વળતો પણ અત્યારે સીધી હીટ લાગે છે, પરસેવો વળતો જ નહીં આપણી બોડી પર. એટલે ટુ બી કેર, ટેમ્પરેચર વધારે છે, સાવધાન રહેવું મિત્રો. આવો દરરોજ હું માથી બનાવેલો વિડીયો મૂકીશ. સાવધાન રહેવું, બહુ ગરમીમાં બહુ ફરવું નહીં, બની શકે તો ઠંડી છાશ, કેરી, લીંબુ શરબત અને હુંફાળા પાણીનો ઉપયોગ કરવો અને શાંતિથી આપણું કામકાજ પૂરું કરવું. જે લોકો મજૂર વર્ગ છે એ લોકો બી સાવધાનીથી બિચારા કામ કરે. આઈ ફિલિંગ વિથ યુ, આઈ સપોર્ટ વિથ યુ, બટ શાંતિથી એમનું કામ કરે. આ મારી એક યુટ્યુબ દ્વારા એક મેસેજ છે. મારો મેસેજ આ એક સામાન્ય મેસેજ 5 માણસોને તમારે એક આ મેસેજ પહોંચાડવાનો. કોઈ ગરમી છે, બહુ ફરવું નહીં એમ, બરાબર. ધન્યવાદ. જો વિડીયો જોયો હોય તો, ના જોયો હોય તો બી ધન્યવાદ. આપણે દરરોજ એક વિડીયો મૂકશું. સામાન્ય નોલેજ, સામાન્ય જાણકારી ટાઈમ્સ નાવ મુજબ વિડીયો મૂકે છે, જે આખા દુનિયાને લાગુ પડે, બરાબર. આખી દુનિયાને લાગુ પડે. 45 ડિગ્રી તાપમાન. એટલે મારી માહિતી ધ ટાઈમ્સ ઇકોનોમિક્સના ન્યૂઝપેપર પ્રમાણે છે. થેન્ક યુ સો વેરી મચ and goodbye and good night. I finish my work. See you again next chapter, next video. See you, meet in next video. Okay, bye, goodbye.